સ્વાદ એવો કે ખાતા નહીં ધરાવ. તો સાબુદાણા પલાળવાની જ ખૂબી છે. તો આપણે સરસ ખીચડી બનાવવાના છે. તો 1 કપ જેટલા સાબુદાણાના આ રીતે ડોળું પાણી કરે ત્યાં સુધી સરસ ઘસીને ધોઈ નાખવાના. પછી એકદમ ડૂબડૂબા રહે ને અને થોડું ઉપર એટલું પાણી રાખી 3 કલાક માટે રાખવાના. 3 કલાક પછી એકદમ સરસ મજાના સાબુદાણા પલળી ગયા છે. હવે આપણે એક કપ જેટલા સિંગદાણા લીધેલા છે, એને શેકીને ફોતરા કાઢી લીધેલા છે. એટલે આ રીતે અજગજરો ભૂકો નાખવાનો અને મિક્સ કરી દેવાનું. ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલી ખાંડ અને 1 લીંબુનો રસ નાખી અને સાઈડમાં રાખી દઈએ. અને હવે આપણે 2 ચમચી તેલ મૂકી એના અંદર જ કાજુ અને દ્રાક્ષને થોડા સાતળી દેવાના અને એને કાઢી એમાં અડધી ચમચી જીરું, 5-6 લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ અને એને 1 મિનિટ માટે સાંતળી આ રીતે 1 નંગ જેટલું બટેટું બાફેલું નાખેલું છે એને નાખી દઈએ અને 3થી 4 મિનિટ માટે આને ધીરા ગેસ પર આ રીતે હળવા હાથે હલાવીને થવા દઈએ. ઉપરથી દાડમના દાણા, કોથમીર અને કાજુ અને દ્રાક્ષ નાખી સરસ મજાની ખીચડી બનીને રેડી થઈ ગઈ.